નમસ્કાર શિક્ષક મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ઓટો ટાઈમ ટેબલ જનરેટર વિશેની વાત કરીશું. પ્રાથમિક શાળા માટે ધોરણ 3 થી 5 અને 6 થી 8 માટે સરળતાથી ફક્ત 5 જ મિનિટમાં ટાઈમ ટેબલ કેવી રીતે બનાવી શકાય, તો એના માટે સૌપ્રથમ તમને વોટ્સઅપ ગ્રુપમાં અથવા અન્ય માધ્યમ દ્વારા એક લિંક આપવામાં આવેલી છે. એ લિંક છે અહીંયા ઉપર દર્શાવેલી છે. એ લિંકને જ્યારે તમે ટચ કરશો ત્યારે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે. તેમાં લોગિન અને નવી નોંધણી આ રીતે બે ટેબ જોવા મળશે. સૌપ્રથમ તમારે નવી નોંધણી ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીં છે શાળાનું નામ લખવાનું છે. આપ શાળાનું નામ ગુજરાતીમાં અથવા અંગ્રેજીમાં લખી શકો. ટાઈમ ટેબલ તમારે ટાઈમ ટેબલ ઉપર જે શાળાનું નામ ગુજરાતીમાં રાખવું હોય તો ગુજરાતીમાં લખવું અને અંગ્રેજીમાં રાખવું હોય તો અંગ્રેજીમાં લખવું. ત્યારબાદ નીચે ડાયસ કોડ લખવાનો છે. ત્યારબાદ મોબાઈલ નંબર લખવાનો છે. ત્યારબાદ નોંધણી કરો તેવું કરશો એટલે તમારી નોંધણી થઈ જશે. ત્યારબાદ નીચે વોટ્સઅપનું એક ઓપ્શન આવશે, તેના ઉપર ક્લિક કરશો એટલે તમને મેસેજ જશે તમારામાંથી કે ભાઈ રજિસ્ટ્રેશન થઈ ગયું છે, આના માટે ઓટીપી મોકલાવો. હવે જ્યારે તમને વોટ્સઅપ રિપ્લાય આવશે અને ઓટીપી મળશે ત્યારબાદ તમારે આ જ લિંક ઉપરથી લોગિન ઉપર જવાનું છે. ત્યારબાદ અહીં ડાયસ કોડ નાખવાનો છે. હાલ મેં નવી નોંધણી કરેલી છે એટલે કે નવી નોંધણી કરેલી હોવાના કારણે હું મારા ડાયસ કોડ અને પાસવર્ડના મદદથી લોગિન કરી રહ્યો છું. ચાલો, લોગિન થઈ ગયું છે. હવે લોગિન થતાની સાથે જ તમને આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે. તેમાં શું શું જોવા મળશે? ઉપર એવું લખેલું છે ટાઈમ ટેબલ જનરેટર. જ્યારે લોગિન થયા ત્યારે તમે શાળાનું નામ જે રીતે દાખલ કરેલું હશે એ ઉપરના ભાગે જોવા મળશે. ત્યારબાદ નીચેની લાઇનમાં ડેશબોર્ડ, ધોરણ, સમય, શિક્ષકો, ફાળવણી જનરેટ કરો અને પ્રિન્ટ કરો, આટલી વસ્તુ જોવા મળશે. સૌ પ્રથમ આપણે ડેશબોર્ડ ઉપર નથી જોવાનું, ધોરણમાં જવાનું છે. ધોરણમાં જઈ અને અહીંયાથી આ જે બોક્સ છે એમાં તમે જેટલા ધોરણ ઉમેરવા હોય એટલા ધોરણ ઉમેરી શકો. બરાબર, દાખલા તરીકે અહીંયા તમને આટલા ધોરણ જોવા મળે છે: 4, 5A, 5B અને 3. એટલે કે 3 થી 5 માટે ધોરણ આપણે એડ કરેલા છે. જો તમારે નવા ધોરણ એડ કરવા હોય તો અહીંયા પ્લસની નિશાની કરી અહીંયા ધોરણ સૌ પ્રથમ આપણે લખી નાખશું. દાખલા તરીકે મારે 6 નંબરનું ધોરણ એડ કરવું છે તો આ 6AB જે કરવું હોય કરી શકાય. આ 6 લખી અને ધોરણ ઉમેરો એટલે કે અહીંયા ધોરણ આવી જશે. જોશું આપણે અહીંયા ધોરણ આવી ગયું છે. જ્યારે તમે ધોરણ એડ કરશો ત્યારે સાથે સાથે બાજુમાં લખીને આવશે કે ધોરણ એડ કરેલું છે તો એ કોના માટે ટાઈમ ટેબલ માટે છે? તો કે ધોરણ 6 થી 8 માટે. અહીંયા ધોરણ 4, 5A, 5B, 3 તો એમાં ઓટોમેટિક 3 થી 5 માટેના ટાઈમ ટેબલ છે એ રીતનું બાજુમાં આવી ગયું છે. ત્યારબાદ હવે નીચે જેટલા ધોરણ એડ કરેલા છે તમે આખી શાળાના દરેક ધોરણ એડ કરી શકો. 3જા ધોરણથી શરૂ કરી અને 8 ધોરણ સુધી A, B, C એ રીતે તમે એડ કરી શકો. ત્યારબાદ શું કરવાનું છે? ત્યારબાદ અહીં જે ધોરણ છે અહીંયા નીચે દેખાશે ત્યાં તમારે વર્ગ શિક્ષકના નામ ટીક કરવાના છે. બરાબર, પણ એ ક્યાંથી ટીક કરશું તે પહેલાં આપણે શિક્ષકો અહીંયા જે લખેલી છે એ ટેબ ઉપર ક્લિક કરશું. અહીં શિક્ષકો ઉપર ક્લિક કરશું ત્યારે અહીંયા ઉપર છે કોડ અને પૂરું નામ. બરાબર, અહીંયા તમારે શાળાના જે શિક્ષકોને ઉમેરવા હોય, જો અહીંયા તમને આટલા શિક્ષકો હાલમાં ઉમેરેલા છે. દાખલા તરીકે એક શિક્ષક માટે આપણે કોડ રાખેલો છે PP એટલે કે ખાવડિયા પંકજભાઈ. બરાબર, ખાવડિયા પંકજભાઈ માટે આપણે કોડ રાખેલો છે PP અને અહીંયા નામ લખીને અહીંયા શિક્ષક પ્લસમાં એડ કરશો એટલે અહીંયા નીચે શિક્ષક આવી જશે. બરાબર, એટલે કે સૌપ્રથમ તમે શિક્ષકોને એડ કરી દો તો પણ ચાલશે. ત્યારબાદ વળી પાછા આપણે ધોરણની ટેબમાં વહી જાય. ધોરણની ટેબમાં જાશું એટલે અહીંયા જેટલા ધોરણ હતા એ આવી ગયા. ત્યારબાદ જે તે ધોરણમાં કોણ વર્ગ શિક્ષક છે એને ટીક કરી લેવાનું છે. અહીંયા તમે 4થા ધોરણના વર્ગ શિક્ષક ટીક કરીને કરેલું છે. 5મા ધોરણના, 6ઠા ધોરણના, 6ઠામાં મારે વર્ગ શિક્ષક કરવા છે તો આમાંથી કોઈ પણ હું એક વ્યક્તિને પસંદ કરી અને વર્ગ શિક્ષક બનાવી દઉં છું. બરાબર, ત્યારબાદ છે સમય. હવે સમય જો લગભગ બધી જ જગ્યાએ સરખો સમય હોય છે, છતાંય જો તમારે સમયમાં ચેન્જ કરવો હોય, અત્યારે તમને 8 તાસ માટે, સોમથી શુક્ર માટે 8 તાસ માટેનું અહીંયા ટાઈમ ટેબલ આપેલું છે. તેમાં સમય લખેલો છે. તમારી અનુકૂળતા મુજબ તમે અહીંયા સમયમાં ફેરફાર કરી શકો. ત્યારબાદ સમયમાં ફેરફાર કરી અહીંયા સેવ આપશો. કાંઈ ફેરફાર ન કરશો તો આ રીતે ઓટો સમય પણ જળવાશે. ત્યારબાદ શનિવારના સમય માટે પણ આપેલું છે. જ્યારે કોઈ શાળા એવી છે
કે જે 2 પાળીમાં સ્કૂલ ચાલે છે, 3 થી 5 અને 6 થી 8 એવી અલગ અલગ 2 પાળીમાં ચાલતી હોય તો એ પોતાની રીતે સમયમાં ચેન્જ કરી શકે. પરંતુ તાસ તો તેને પણ 8 જ રહેવાના છે, બરાબર. એટલે અહીંયા સમય ચેન્જ કરીને સેવ આપશો એટલે સમય ચેન્જ થઈ જશે. અને બાકી 1 પાળીમાં ચાલે છે અને ચેન્જ ન કરવું હોય તો અહીંયા કાંઈ ક્લિક કરવાની જરૂર નથી. ત્યારબાદ આપણે કીધું એ પ્રમાણે શિક્ષકો બધા એડ થઈ ગયા છે. 3 થી 8ના એકી સાથે શિક્ષકો આમાં તમે એડ કરી શકો. ત્યારબાદ આપણે જવાનું છે ફાળવણીમાં. ફાળવણીમાં જાશો એટલે શું કરી શકાય? સૌ પ્રથમ આપણે જેટલા ધોરણ એડ કરેલા છે અહીંયા દેખાશે, બરાબર. હાલમાં મારે 4થા ધોરણની ફાળવણી કરવી છે તો આ 4થાને ટીક કરું. ત્યારબાદ બાજુમાં એવું લખેલું છે કે સરકારી પરિપત્ર મુજબ ડિફોલ્ટ તાસ ભરો. જો આવું કરશો એટલે ઓટોમેટિક જ આ જે સાપ્તાહિક તાસની સંખ્યા છે કે ગુજરાતીમાં એક અઠવાડિયામાં 12 પિરિયડ 4થા ધોરણમાં હોય ત્યાં ઓટોમેટિક લખાઈને આવી જશે. આસપાસના 10 પિરિયડ હોય, ગણિતના 12 પિરિયડ હોય, અંગ્રેજીના 3 પિરિયડ હોય. આમાં તમે તમારી રીતે મેન્યુઅલી ચેન્જ પણ કરી શકો છો. જો સરકારી પરિપત્ર મુજબ ડિફોલ્ટ ટીક કરશો એટલે આ ઓટોમેટિક લખાઈને આવી જશે. ત્યારબાદ 4થા ધોરણમાં ગુજરાતી કોણ વિષય લેવાનું છે અહીંયાથી તમે ટીક કરી શકશો, બરાબર. આસપાસ કોણ લેવાનું છે, ગણિત કોણ લેવાનું છે, અંગ્રેજી કોણ લેવાનું છે, બરાબર. અહીંયા તાસની સંખ્યામાં પણ ફેરફાર કરી શકશો. અહીંયા આપણે લખેલું છે મુખ્ય વિષય. ત્યારબાદ નીચે લખેલું છે ગૌણ વિષય. ગૌણ વિષયમાં આપણે અત્યારે આટલું એડ કરેલું છે: સંગીત, ચિત્ર, કોમ્પ્યુટર, પુસ્તકાલય, શારીરિક શિક્ષણ. આમાંથી તમારે મુખ્ય વિષયને બાદ કરતા મુખ્ય વિષયમાંથી અત્યારે કુલ 8 તાસ એવા છે કે એના સિવાયના બાકીના તાસ મુખ્ય વિષયના છે, બરાબર. તો 8 તાસ માટે તમારે ગૌણ વિષયમાં કોઈ પણ વિષય છે એ ટીક કરવા પડશે. હાલમાં મેં સંગીત, ચિત્ર, પુસ્તકાલય, શારીરિક શિક્ષણમાં 2 વિષય ટીક કરેલા છે કારણ કે 8 તાસ 45 તાસ પૂરા કરવા માટેની જરૂર હતી અને સામે શિક્ષક પસંદ કરેલા છે. તમારી રીતે તમે કોમ્પ્યુટર પણ ટીક કરી શકો, ચિત્ર પણ કરી શકો, સંગીત પણ કરી શકો, પરંતુ એની બધાય થઈને સંખ્યા ગૌણ વિષયની 8 થઈ જવી જોઈએ, બરાબર. આ રીતે આપણે 4થા ધોરણનું કામ કમ્પ્લીટ કર્યું. ત્યારબાદ આ રીતે આપણે 5મા ધોરણ ત્રીજાનું, બરાબર. ત્રીજામાં મેં સરકારી પરિપત્ર મુજબ ડિફોલ્ટ આ ફક્ત એક જ વખત કરવાનું છે, બરાબર. એક વખત તમે જનરેટ કરીને રાખી દેશો ત્યારબાદ ઓટોમેટિક આ બધું આવી જશે, બરાબર. આ રીતે આપણે ત્રીજા ધોરણમાં પણ સરકારી પરિપત્ર મુજબ હું ડિફોલ્ટ તાસ ભરીશ એવું કરીશ એટલે ઓટોમેટિક આ ભરાઈને આવી જશે. ત્યારબાદ સામે જે તે શિક્ષક પસંદ કરવાના રહેશે. જે વિષયમાં આપણા શિક્ષક પસંદ નથી કરવાના, દાખલા તરીકે 3 થી 5માં સામાજિક વિજ્ઞાન નથી આવતું તો અહીંયા કંઈ કશું પસંદ કરવાનું થતું નથી, બરાબર. આટલી વસ્તુ દરેક ધોરણ માટે કરી નાખવાની. હાલ મેં 3 થી 5 માટેનું ટાઈમ ટેબલ બનાવેલું છે એટલે 6 થી 8ના ધોરણો અહીં એડ કરેલા નથી. જો એડ કરેલા હોય તો એના માટે પણ અહીંયા મારે વિષય અને શિક્ષકોને પસંદ કરવા પડે, બરાબર. આટલું કામ થઈ જાય ત્યારબાદ જનરેટ કરો ઉપર આપણે ક્લિક કરશું. સૌ પ્રથમ એક અગત્યની વાત કરી દઉં. જ્યારે આપણે અહીંયા ધોરણ એડ કરીને ત્યારે સૌ પ્રથમ 3જું ધોરણ એડ કરવાનું, ત્યારબાદ 4થું A હોય તો A અથવા તો ફક્ત 4થું 5A 5B આ રીતે એડ ક્રમશઃ કરશું જેથી કરીને જ્યારે આપણે PDF ડાઉનલોડ કરી તો તે મુજબ જ આવે. તેની ચર્ચા આપણે આગળ કરીશું. ત્યારબાદ આ જનરેટ કરો ઉપર ક્લિક કરેલું છે. જનરેટ કરો ઉપર ક્લિક કરશું એટલે આપણે 2 જોવા મળશે: ધોરણ 3 થી 5નું ટાઈમ ટેબલ, સંતુલિત ટાઈમ ટેબલ અને ભાર વગરનું ભણતર. આ ભાર વગરના ભણતર અને સંતુલિત ટાઈમ ટેબલમાં ફેર એટલો છે, જ્યારે આપણે સંતુલિત ટાઈમ ટેબલ ઉપર ક્લિક કરશું ત્યારે એક પછી એક તાસ આવશે એટલે કે કન્ટિન્યુ 2 તાસ ભેગા નહીં આવે. અને ભાર વગરના ભણતરના ટાઈમ ટેબલમાં આપણે એટલો ફાયદો થશે કે કન્ટિન્યુ ઉપરા ઉપર 2 પિરિયડ આવશે. શક્ય હોય ત્યાં સુધી ઉપરા ઉપર 2 તાસ આવશે એક જ શિક્ષકના, જેથી કરીને છોકરાને તમે વિદ્યાર્થીઓને ઓછા પુસ્તકો સાથે પણ શાળાએ આવવાનું કહી શકો કે આ સોમવારે તમારે ફક્ત 3 તાસ જ છે. ઉપરા ઉપર ગણિતના, ગુજરાતીના અથવા ભાષાના કોઈ પણના હોય તો એને 3 વિષય જ લાવવાના થાય. તો આ રીતનું અહીંયા ભાર વગરના ભણતરમાં જનરેટ થશે. અને સંતુલિત જો તમારે 30-30 અથવા 35-35 મિનિટના એકુકા પિરિયડ રાખવા હોય તો આમાં ટીક કરીને ધોરણ 3 થી 5 ઉપર જનરેટ કરો, એના ઉપર ક્લિક કરવાનું. ચાલો અત્યારે મેં 3 થી 5નો ડેટા નાખેલો છે. એના કારણે આ સંતુલિત અને ભાર વગરના ભણતરમાં ટાઈમ ટેબલમાં શું આવે છે આપણે ચેક કરી લઈએ. ચાલો હું જનરેટ કરું છું. જનરેટ કરશું એટલે અહીંયા જનરેટ કરવાનું ચાલુ થઈ ગયું છે, બરાબર. થોડી વારમાં લખાઈને આવી જશે કે કમ્પ્લીટ થઈ ગયું છે અથવા તો કેટલા તાસ ખૂટે છે. જો અહીંયા લખાઈને આવી ગયું છે કે ધોરણ 3 થી 5નું ટાઈમ ટેબલ સફળતાપૂર્વક જનરેટ થયું છે, ક્લેશ ફ્રી બધા તાસ ફાળવાય. એનો મતલબ એવો છે એક પણ તાસ બાકી નથી. ચાલો હવે જનરેટ કરી અને આપણે એની પ્રિન્ટ જોવાની છે. જોઈ લઈએ પ્રિન્ટ કેવી દેખાય છે. ચાલો જુઓ. અને પ્રિન્ટમાં આપણે જ્યારે ક્લિક કરશું ત્યારે 3 થી 5 અહીંયા જો 3 થી 5 છે, 6 થી 8 છે. 3 થી 5 ઉપર ક્લિક કરશું. સંપૂર્ણ વિભાગ એટલે કે માસ્ટર ટાઈમ ટેબલ 3 થી 5નું. તો અહીંયા મેં શાળા લખેલી છે, શાળા આવી ગઈ છે. સંપૂર્ણ ટાઈમ ટેબલ એવું લખાઈને આવી ગયું છે 3 થી 5નું અને વર્ષ 2026-27 માટે
જો અહીંયા મેં તમને કીધું હતું જ્યારે તમે ધોરણની એન્ટ્રી કરો ત્યારે સૌપ્રથમ ત્રીજું ધોરણ, ત્યારબાદ ચોથું, ત્યારબાદ 5A 5B જે આવતા હોય કરજો, જેથી કરીને અહીંયા લાઇનમાં નામ આવે. હાલમાં મેં સૌપ્રથમ પહેલાં ચોથુંની એન્ટ્રી કરેલી હતી એટલે ચોથું બતાવે છે, પણ તમે જો સ્ટાર્ટિંગથી જ ત્રીજું, ચોથું, પાંચમું તે રીતે એન્ટ્રી કરશો તો અહીંયા વ્યવસ્થિત જ આવશે. ચાલો જો આખું આપણું ટાઈમ ટેબલ જનરેટ થઈ ગયું છે કે ભાઈ સોમથી શુક્રનું આ રીતનું ટાઈમ ટેબલ છે અને શનિવારનું આ રીતનું ટાઈમ ટેબલ છે. જ્યારે તમે આની પ્રિન્ટ કાઢશો ત્યારે બે રીતે તમે પ્રિન્ટ લઈ શકશો. જો તમે પોર્ટ્રેટ રાખશો તો A4 સાઇઝમાં એકમાં જ બધું કમ્પ્લીટ આવી જશે, બરાબર. અને જો તમે લેન્ડસ્કેપમાં કરશો તો અલગ અલગ 2 પેજમાં તમારે એની પ્રિન્ટ કાઢવી પડશે, બરાબર. સેવ કરશો અથવા પ્રિન્ટ બાળશો એટલે સીધી પ્રિન્ટ લાગી જશે. ચાલો આનો બીજી કઈ રીતે ઉપયોગ કરી શકશો તો કે ધોરણવાર ટાઈમ ટેબલ, બરાબર. અત્યારે દાખલા તરીકે મારે ચોથા ધોરણનું ટાઈમ ટેબલ જોઈ છે તો આ ચોથા ધોરણ ઉપર ક્લિક કરીશ અને પ્રિન્ટ કરીશ તો આ ચોથા ધોરણનું ટાઈમ ટેબલ આવી ગયું છે આખું કે ભાઈ આસપાસનો કોનો પિરિયડ છે. નીચે શોર્ટ ફોર્મમાં નામ હશે, બરાબર. જે તે શિક્ષકના નામ છે એ શોર્ટ ફોર્મમાં છે. સોમથી શુક્ર આ રીતે છે, શનિવારે આ રીતે છે. એમાં પણ તમે પ્રિન્ટ કરશો તો લેન્ડસ્કેપમાં 2 પેજમાં, બરાબર. પોર્ટ્રેટમાં સેટિંગ કરીને વ્યવસ્થિત કરશો એટલે 1 પેજમાં તમારે એનું આવી ગયું છે. જો ટાઈમ ટેબલ આખું એક જ પેજમાં સમાઈ ગયું છે. તો આ રીતે તમે ધોરણવાર ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ શિક્ષકવાર ટાઈમ ટેબલ જે આપણે દૈનિક નોંધ પોથી લખવા માટે ખૂબ ઉપયોગી છે, બરાબર. અહીંયા પછી શિક્ષકવારમાં જ્યારે આપણે શિક્ષક પસંદ કરશું, દાખલા તરીકે જાનકીબેન પટેલને આપણે પસંદ કર્યા તો અહીંયા નીચે નામ આવી જશે સમયપત્રક શિક્ષક જાનકીબેન પટેલ વર્ષ 2026-27, બરાબર. તો સોમથી શુક્ર માટે એનું કઈ રીતનું ટાઈમ ટેબલ છે, કયા વિષય છે, બરાબર, તેની ચર્ચા, અને શનિવારે કઈ રીતનું ટાઈમ ટેબલ છે એ રીતનું આખું ડાઉનલોડ કરી શકાશે, પ્રિન્ટ પણ મારી શકાશે. રેડી. તો આ રીતે આપણે ટાઈમ ટેબલને જનરેટ કરેલું છે, સંતુલિત ટાઈમ ટેબલ. હવે આપણે ભાર વગરના ભણતરના ટાઈમ ટેબલને પણ ક્લિક કરશું. ચાલો આના ઉપર ક્લિક કરશું અને હું જનરેટ કરું છું. ચાલો જનરેટ કરશું એટલે વધીને થોડી વારમાં જનરેટ થઈ જશે. અને આ જે ગોઠવણી છે એમાં કોઈ પણ જગ્યાએ ડુપ્લિકેશન ગોઠવાતું નથી. એટલે ખાસ જ્યારે આપણે એમનેમ ટાઈમ ટેબલ બનાવતા હોય ત્યારે ઘણીવાર લાગે છે 2 થી 3 કલાક જેટલો સમય વિષય ફાળવણી માટે થઈ જાય છે. આમાં એકદમ સરળતાથી બધું ગોઠવાઈ જશે. જો ભાર વગરના ભણતરનું મેં જ્યારે ટીક કરી અને જનરેટ કર્યું છે ત્યારે મને કીધું કે આ વિષય શિક્ષકના તાસ ગોઠવાયેલા નથી. એટલે કે જેટલા કુલ વિષયો હતા એમાંથી ફક્ત 2 સ્લોટ જ ખાલી રહે છે, બરાબર. અને કયા વિષયનો પિરિયડ બાકી રહી જાય છે એ પણ આપણે એને દર્શાવી દીધું છે કે ધોરણ 4નો ગણિતનો વિષય બાકી છે અને કયા શિક્ષકનો છે, અને 5Aમાં ચિત્રનો બાકી છે અને કયા શિક્ષકનો છે. અને અહીંયા તમને ટાઈમે આપેલો છે કે શુક્રવારના આ સમયમાં વિષય ખાલી છે અને બુધવારના આ સમયમાં વિષય ખાલી છે, બરાબર. આ રીતનું કહી દેશે તમને. હવે જ્યારે તમારે આ રીતના જો કોઈ રહી જતા હોય તો તમે અહીંયા જઈને ક્યાંથી તમે ચેન્જ કરી શકશો. જો આ રીતનું ખાલી રહી જાય છે તો તમને જગ્યા બતાવું, અહીંયાથી તમે ચેન્જ કરશો તો અહીંયાથી તમારું ફેરફાર હશે તે બદલાઈ જશે. આ રહ્યું અહીંયાથી આપણે જોશું કે ધોરણવાર જે આપણે વિષય ફાળવા છે એમાં તમારે સંગીતના જે પિરિયડ છે એને ચેન્જ કરી નાખવાના. આપણે 3જા ધોરણમાં બીજા શિક્ષકને આપેલા હોય તો બીજાને આપી દેવાના. આ રીતના જે આ વધારાના વિષય છે એમાં તમે ચેન્જ કરશો અને ત્યારબાદ આ ભાર વગરના ભણતરમાં ટીક કરશો તો તમારે એવું પણ બને કે એક પણ સ્લોટ ખાલી નહીં રહે, બરાબર. અત્યારે 2 સ્લોટ ખાલી બતાવે છે, આપણે ચેક કરી લઈએ કે 2 સ્લોટ ખાલી ખરેખર છે કે નહીં. આ 3 થી 5 અને અહીંયા આપણે શિક્ષકવાર સંપૂર્ણ ટાઈમ ટેબલ જોઈ છે, બરાબર. જો સંપૂર્ણ ટાઈમ ટેબલ કરેલું છે એટલે શુક્રવારમાં ચોથા ધોરણનો જો અહીંયા ટાઈમ ટેબલમાં પિરિયડ ખાલી છે અને બુધવારમાં આ પહેલો પિરિયડ ખાલી છે. તો આ રીતે તમને આખું ટાઈમ ટેબલ જોવા મળશે અને પ્રિન્ટ પણ કાઢી શકશો. અને જો આ ટાઈમ ટેબલની ખાસિયત એ છે કે દરેક જે શિક્ષક છે મુખ્ય પિરિયડ છે ને, મુખ્ય પિરિયડને હંમેશા ઉપરના તાસમાં લીધેલા છે, પહેલા, બીજા, ત્રીજા, ચોથામાં આ રીતે, બરાબર. તો અહીંયા જો આસપાસનો વિષય છે પહેલા પિરિયડમાં છે, પછી ગુજરાતી છે એ 3જા પિરિયડમાં છે, અને ખાસ આસપાસ ઉપર જો એને શિક્ષકના 2 તાસ આવેલા, જેથી કરીને શિક્ષકને એ જ વર્ગમાં રહી અને ટૂંકમાં ઓછા પુસ્તકો સાથે બાળકોને શાળાનો આવવાનું કહી શકાય, બરાબર. નીચેના જો પિરિયડ જો તાસ જુઓ, મોટાભાગના તાસ એવા છે કે જે પુસ્તકાલયનો છે, શારીરિક શિક્ષણનો છે, ચિત્રનો છે, બરાબર, સંગીતનો છે. તો નીચે જે બધા તાસ છે છેલ્લા એ બાળકના મનોરંજન એટલે કે આનંદ માટેના તાસ હશે,
બરાબર, બાળકની મનગમતી પ્રવૃત્તિ માટેના તાસ હશે અને આગળના તાસ છે એ અભ્યાસની પ્રવૃત્તિ માટેના તાસ હશે. એટલે આપણે આ ટાઈમ ટેબલમાં એવું જ આયોજન કરેલું છે. ઉપરના તાસ બધા અભ્યાસના તાસ છે અને નીચેના જે વધારાના છે વિષય તેના માટેના તાસ છે. એટલે આ રીતનું આખું ટાઈમ ટેબલ તમે ડાઉનલોડ કરી શકો. હવે તમને એમ થાય કે અહીંયા જે 2 વધારાના વિષય છે એનું શું કરવું, તો એ તમે મેન્યુઅલી તમારી રીતે અહીંયા લખી શકો છો. જે શિક્ષક દાખલા તરીકે બુધવારમાં અહીંયા જોઈ કે અહીંયા બુધવારમાં આટલા શિક્ષકો છે, કુલ 3, એક શિક્ષક નથી તો એક શિક્ષકનો અહીંયા તાસ ફાળવી શકાય. બરાબર, એટલે કે આ રીતે તમે સંપૂર્ણ ટાઈમ ટેબલ જનરેટ કરી શકો, ત્યારબાદ ધોરણવાર ટાઈમ ટેબલ જનરેટ કરી શકો અને ત્યારબાદ શિક્ષકવાર ટાઈમ ટેબલ પણ જનરેટ કરી શકો. બરાબર, આનાથી તમારે ઘણા બધા સમયનો બચત થઈ શકશે. હાલ જે આપણે આ ચર્ચા કરી એ આ સોફ્ટવેર છે ફક્ત 15 દિવસ માટે ફ્રી છે. એટલે જે શાળાએ પોતાનું ટાઈમ ટેબલ બનાવવું હોય તો 15 દિવસમાં પોતાની રીતે પોતાના શિક્ષકોની એન્ટ્રી કરી અને સરળતાથી આ ટાઈમ ટેબલ બનાવી શકશે અને પ્રિન્ટ પણ કાઢી શકશે. મોબાઈલમાં પણ તમે આનો યુઝ કરી શકો છો અને પીસીમાં પણ યુઝ કરી શકો છો. બરાબર, પ્રિન્ટ કાઢતાની સાથે જ તમારે A4 સાઇઝમાં આ રીતની પ્રિન્ટ થઈ જશે. બરાબર, એકમાં પ્રિન્ટ આવી જશે. સેટિંગ કરશો એટલે લેન્ડસ્કેપમાં કાઢવું હોય તો 2 પેજમાં પ્રિન્ટ આવી જશે. બરાબર, આ રીતને તમે પ્રિન્ટ કાઢી શકશો. તો આમાં સૌથી અગત્યની વાત જે આ ભાર વગરનું ભણતર છે ને એ છે. અને એમાંય કે ભાઈ આપણે ઉપર જે તાસ ગોઠવેલા છે કે વ્યવસ્થિત ઉપર ડબલ એક જ શિક્ષકોના 2 પિરિયડ ઉપર આવે અને છેલ્લે રમતગમતના અને એના તાસ આવે, જેથી બાળકોને અભ્યાસની સાથે આનંદ પણ કરી શકીએ. બરાબર, આના વિશે જો તમારા બીજા કોઈ સૂચનો હોય, આમાં વધારે કાંઈ માહિતી એડ કરવાની હોય તો તમે ચોક્કસ જણાવી શકો છો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.